જામકંડોરણાના આંગણે લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે। મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકંડોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે 351 દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે। છેલ્લા 2 કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાતે ગાતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે। 351 દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે। મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું, પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન અને આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી જ્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે, સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકંડોરણા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા શાહી સમૂહ લગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે માટે સમાજના આગેવાનો પ્રયત્નો કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી 351 આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળશે। મારી જાતને ધન્ય અનુભવું છું।